હેલો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના વિડિયો લેક્ચરમાં જોઈ ગયા કે સંચાલન એટલે શું, સંચાલનનું મહત્ત્વ શું છે, સંચાલન કઈ કઈ સપાટીએ થાય છે. તો આપણે આ વિડિયો લેક્ચરમાં સંચાલનનું કાર્ય વિસ્તાર જોવાનો છે. એટલે કે આપણે ભાગ 3ની શરૂઆત કરીશું. આ વિડિયો લેક્ચરમાં આપણે સંચાલન કયા કયા વિસ્તારોથી આખા એકમનું સંચાલન કરે છે તે જોવાનું છે. એટલે કે તેના કાર્ય વિસ્તારો કેટલા છે. તો ચાલુ કરીએ આપણે સંચાલનના કાર્ય વિસ્તારો. કોઈ પણ ધંધાનું સંચાલન કરવા માટે કેટલાક મહત્વના કાર્યો કરવા પડે છે. આ કાર્યો પ્રમાણે સંચાલનના કાર્ય વિસ્તારો નીચે પ્રમાણે છે. એટલે આપણને એવું કહેવા માંગે છે કે ધંધાનું જ્યારે સંચાલન કરવાનું હોય ત્યારે કોઈ એક સંચાલકે દરેક કામ નથી કરવાના હોતા. દરેક કામ માટે જુદા જુદા સંચાલકો હોય છે. એટલે કે જુદા જુદા નિષ્ણાંતો હોય છે. જેમ કે નાણાંનું સંચાલન, બજારનું સંચાલન, ઉત્પાદનનું સંચાલન. તો આવા અલગ અલગ સંચાલન હોય છે. તો આ છે સંચાલનના કાર્ય વિસ્તારો. એટલે કે કોઈ એક સંચાલક છે એ એકમના તમામ કાર્યો નથી કરતો. આના માટે એ અલગ અલગ વિભાજન કરે છે, જેને આપણે કાર્ય વિસ્તારો કહીએ છીએ. તો સૌથી પહેલું છે માર્કેટિંગ સંચાલન. પછી છે માનવ સંસાધન સંચાલન, જેને આપણે HRM કહીએ છીએ, હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ. આ જે HRMનું પૂરું નામ છે એ બોર્ડની એક્ઝામમાં પૂછાતું હોય છે, હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ. આને ટૂંકમાં HR ડિપાર્ટમેન્ટ તરીકે પણ આપણે ઓળખીએ છીએ. ત્રીજું છે નાણાકીય સંચાલન, ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ. અને ચોથું છે ઉત્પાદન સંચાલન, પ્રોડક્શન મેનેજમેન્ટ. તો જે સંચાલક છે એ આ 4 કાર્ય વિસ્તારો ઉપર કાર્ય કરે છે. એક માર્કેટિંગ સંચાલન, એક માનવ સંસાધન સંચાલન, એક નાણાકીય સંચાલન અને એક ઉત્પાદન સંચાલન. તમને એક પ્રશ્ન થતો હશે કે હવે આ 4 સંચાલન છે તો એમના કાર્ય શું, એ શું કાર્ય કરે. હવે થોડો તો તમને આઈડિયા આવી ગયો હશે. જેમ કે નાણાકીય સંચાલક છે તો એ નાણાંની લેવડ દેવડનું સંચાલન કરે. એટલે નાણાંના પ્રાપ્તિ સ્થાનો, નાણાંની ફાળવણી કરવી વગેરે વગેરે. ઉત્પાદન સંચાલન શું કરે, તો વસ્તુનું ઉત્પાદન કરવાનું કામ કરે. માંગ પ્રમાણે ઉત્પાદન કરવું એ ઉત્પાદન સંચાલન કરે. માર્કેટિંગ સંચાલન અને માનવ સંસાધન સંચાલન એ તમારા માટે થોડુંક નવું કહી શકાય. તો આપણે ટૂંકમાં જોઈશું કે આ 4 કાર્ય વિસ્તારો છે એ કાર્ય શું કરે છે. સૌથી પહેલાં માર્કેટિંગ સંચાલન, જેને આપણે બજારીય સંચાલન તરીકે પણ ઓળખાવીએ છીએ. હવે આ માર્કેટિંગ સંચાલન છે એ બજારની અંદર વસ્તુની માંગ કેટલી છે એની જાણકારી મેળવવાનું કાર્ય કરે છે. સપોઝ કોઈક વસ્તુ છે તો એક બજારની અંદર એ વસ્તુની માંગ કેટલી છે, માંગ વધી છે, માંગ ઘટી છે, માંગ વધારવા માટે શું કરવું જોઈએ. એટલે આ જે વસ્તુની માંગ છે એની જાણકારી કઈ રીતે મેળવવી અને એ મેળવવાનું કામ માર્કેટિંગ સંચાલન એટલે કે બજાર સંચાલનનું છે. તેવી જ રીતે નાણાકીય સંચાલન. તો જોયું એ પ્રમાણે કે બજારમાં માંગ વધી છે તો એ વધેલી માંગ પ્રમાણે ઉત્પાદન કરવું એ પણ જરૂરી છે. અને ઉત્પાદન નાણાં વગર થઈ ના શકે. ધંધાકીય એકમના કોઈ પણ કાર્યો, કોઈ એક કાર્ય એવું નથી કે જેની અંદર નાણાંની જરૂર ના પડતી હોય. એકમના દરેક કાર્યની અંદર નાણાંની જરૂર પડે. તો માંગ પ્રમાણે જ્યારે ઉત્પાદન વધારવું હોય ત્યારે નાણાંની વ્યવસ્થા કરવાનું કામ નાણાકીય સંચાલનનું છે. એના માટે એ
શેર બહાર પાડશે, ડિબેન્ચર બહાર પાડશે, લોન મેળવવાનો પ્રયત્ન કરશે, આવકની ફાળવણી કરશે, વગેરે જેવા કાર્યો કરશે. ત્રીજું છે ઉત્પાદન સંચાલન. એ કીધું એ પ્રમાણે માંગ પ્રમાણે ઉત્પાદનની વ્યવસ્થા કરવી. કોઈ વસ્તુની 100 એકમ માંગ હોય, એની 150 એકમ માંગ થઈ હોય તો માંગમાં 50નો વધારો થયો છે, તો આ બજારને 50 એકમ વધારાના પૂરા પાડવાના છે. તો આનું ઉત્પાદન કરવાનું કામ એ ઉત્પાદન સંચાલનનું છે. અને ચોથું HRM, માનવ સંસાધન સંચાલન, હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ. હવે અત્યાર સુધી જે માર્કેટિંગ, નાણાકીય, ઉત્પાદન, આ બધામાં જેનું સંચાલન થતું હતું એ નિર્જીવ વસ્તુ હતી. જ્યારે અહીંયા આ વિભાગની અંદર HRMમાં સજીવનું સંચાલન થાય છે, એટલે કે માણસોનું સંચાલન થાય છે. એટલા જ માટે આનું નામ માનવ સંસાધન સંચાલન છે. એટલે એકમની અંદર ફક્ત નાણાં હોય તો સંચાલન શક્ય બનતું નથી, ફક્ત ઉત્પાદનના સાધનો હોય તો સંચાલન શક્ય બનતું નથી. એના કાર્ય કરવા માટે માણસની પણ એટલી જ આવશ્યકતા છે જેટલી બીજા સંચાલનની છે. એટલે HRM પણ અન્ય સંચાલનની જેમ અતિ મહત્વનું સંચાલન કહી શકાય. કારણ કે સીધી વસ્તુ છે, નાણાંની વ્યવસ્થા કરવા માટે, ઉત્પાદન કરવા માટે માણસોની જરૂર પડે, મેનેજમેન્ટ કરવા માટે માણસોની જરૂર પડે. એટલે એકમના દરેક કાર્યો છે એ દરેક કાર્યો કરવા માટે માણસોની જરૂર પડે. એટલે HRM ડિપાર્ટમેન્ટ એનું કાર્ય શું છે, તો આ માણસોને એકઠા કરવા, એટલે એમની ભરતી કરવી, એમની પસંદગી કરવી, એમની તાલીમ આપવી, એમને પ્રમોશન એટલે કે બઢતી આપવી, એમને નિવૃત્ત કરવા. આ તમામ કાર્યો એ માનવ સંસાધન સંચાલન દ્વારા કરવામાં આવે છે. દરેક એકમની અંદર એક HR ડિપાર્ટમેન્ટ હોય છે જે કર્મચારીને લગતા કાર્યો કરે છે. આ ડિપાર્ટમેન્ટે કંઈ ઉત્પાદન નથી કરવાનું. આ માનવ સંસાધન સંચાલને ફક્ત કર્મચારીની જાળવણી કરવાની છે. એટલે એક વાક્યમાં આપણે કહી શકીએ કે કર્મચારીને લગતા કોઈ પણ કાર્યો હોય, એ ચાહે એની ભરતી હોય, પસંદગી હોય, એને તાલીમ આપવાની હોય, એને બઢતી આપવાની હોય, એને નિવૃત્ત કરવાના હોય, આ તમામ કાર્યો એ ફક્ત ને ફક્ત માનવ સંસાધન સંચાલન દ્વારા કરવામાં આવે છે. તો આપણે આ વિડીયોમાં માર્કેટિંગ મેનેજમેન્ટ એટલે કે બજારીય સંચાલન વિશે જાણીશું. આની વ્યાખ્યા શું થાય તો એ જોઈએ. વ્યાખ્યાને કોખવાની નથી, સમજવાની છે. માલ કે સેવા 11મા ધોરણમાં આપણે અભ્યાસ કરી ચૂક્યા કે શેનું ઉત્પાદન થાય, તો કાં તો એ વસ્તુ માલ હોય, કાં તો એ સેવા હોય, એટલે કે ગુડ્સ એન્ડ સર્વિસીસ. આ બંનેમાંથી અથવા બંનેનું ઉત્પાદન શક્ય બને છે. તો માલ કે સેવાને ઉત્પાદક પાસેથી, કોઈ મેન્યુફેક્ચર હોય, એ મેન્યુફેક્ચર પાસેથી એણે જે માલ કે સેવાનું ઉત્પાદન કર્યું હોય ત્યાંથી ગ્રાહકો સુધી પહોંચાડવાની પ્રક્રિયાને માર્કેટિંગ સંચાલન કહે છે. આકૃતિ પરથી તમને ખ્યાલ આવશે, આ ઉત્પાદક છે એટલે કે ફેક્ટરી છે, જ્યાં આગળ કોઈ વસ્તુ કે માલનું ઉત્પાદન થાય છે, અને સામેની બાજુ ગ્રાહક છે. તો ઉત્પાદક પાસેથી ગ્રાહકો સુધી પહોંચાડવાની પ્રક્રિયાને માર્કેટિંગ સંચાલન કહે છે. હવે જે આ બજાર સંચાલન છે
એમાં અનેક બાબતોનો સમાવેશ થાય છે. એટલે કે બજાર સંશોધન, વિતરણ વ્યવસ્થા, વેચાણ વૃદ્ધિ, સંગ્રહ, વીમો, અનેક બાબતોનો સમાવેશ થાય છે. હું તમને એક પછી એક ડિટેલમાં સમજાવું છું. સૌથી પહેલાં સંશોધન, એટલે કે બજારમાં કઈ વસ્તુની માંગ વધારે છે, બજારમાં કઈ વસ્તુની માંગ ઓછી છે. તો માર્કેટ રિસર્ચ કરવાનું કામ એ બજાર સંચાલકનું છે. એટલે માર્કેટની અંદર જે સંશોધન કરવાનું કામ છે એ બજાર સંચાલનમાં આવરી લેવામાં આવે છે. પછી છે વિતરણ વ્યવસ્થા. આપણે જોઈ ચૂક્યા છીએ કે અલગ અલગ પ્રકારની વિતરણ વ્યવસ્થા હોય છે, જેની અંદર ઉત્પાદક સીધું ગ્રાહકને વેચાણ કરે છે, ઉત્પાદક જથ્થાબંધ વેપારી દ્વારા વેચાણ કરાવે છે, ઉત્પાદક એજન્ટ દ્વારા વેચાણ કરાવડાવે છે. તો બજાર સંચાલનની અંદર બજાર સંચાલક એ વિચારશે કે ઉત્પાદિત થયેલા માલનું વિતરણ કઈ રીતે કરાવવું. તમે આમાં જોઈ શકો છો કે 4 સપાટી આપેલી છે. એકમાં એજન્ટ છે, એકમાં હોલસેલર છે, રિટેલર છે અને લાસ્ટમાં કન્ઝ્યુમર છે. તો આમાં કઈ સપાટી દ્વારા વેચાણ કરવું એ કામ બજાર સંચાલકનું છે. પછી આવશે વેચાણ વૃદ્ધિ, જેને સેલ્ફ પ્રમોશન પણ કહેવામાં આવે છે. નામ પરથી જ ખબર પડી જાય, વેચાણ વૃદ્ધિ એટલે કે વેચાણમાં વૃદ્ધિ કરવી. તો વેચાણમાં વૃદ્ધિ કરવા માટે શું કરવું જોઈએ? તો તમને ઘણા બધા કહેશો કે ડિસ્કાઉન્ટ આપવું જોઈએ, બાય 1 get 1 ની ઓફર આપવી જોઈએ, કૂપન આપવી જોઈએ, સેલ રાખવો જોઈએ. તો આ બધી આજે અલગ અલગ જે વેચાણ વધારવાની જે પ્રયુક્તિઓ છે એ પ્રયુક્તિઓ કરવાનું કામ બજાર સંચાલકનું છે. તમે ઘણી બધી વાર જોયું હશે કે કોઈક વસ્તુમાં 50% ઓફ હોય છે, 70% ઓફ હોય છે, સેલ રાખવામાં આવે છે, ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે, એને પ્રમોશન આપવામાં આવે છે, ગેરંટી આપવામાં આવે છે. તો આ બધી વસ્તુ એ વેચાણ વૃદ્ધિ માટેના પ્રયત્નો છે. અને આ વેચાણ વૃદ્ધિ માટેના પ્રયત્નો કરવાનું કામ બજાર સંચાલકનું છે. એને સંગ્રહ કરવાનું કામ એટલે કે ગોડાઉનમાં, વેરહાઉસમાં એનો સંગ્રહ કરવાનું કામ બજાર સંચાલકનું છે. કેમ? કારણ કે ઉત્પાદન થયેલો માલ એની માંગ બજારમાં ધીરે ધીરે ઉદ્ભવતી હોય તો માલનો સંગ્રહ કરવો ખૂબ જ જરૂરી છે. તો આ ઉત્પાદિત માલનો સંગ્રહ કરવા માટે બજાર સંચાલક વિવિધ ગોડાઉનનો ઉપયોગ કરે છે. અને લાસ્ટમાં છે વીમો, જે આપણે જોઈ જ ગયા છીએ કે જ્યારે મોટા પાયે ઉત્પાદન થતું હોય તો માલને ચોરીથી રક્ષણ તો ના કહી શકાય આપણે, પણ વળતર મેળવવા માટે વીમો લેવો ખૂબ જ જરૂરી છે. તો કઈ વસ્તુનો કેટલા પ્રમાણમાં વીમો લેવો એ કામ બજાર સંચાલનની અંદર આવશે. તો ઇન શોર્ટ, બજાર સંચાલનમાં ફક્ત નાણાંનો વિનિમયનો સમાવેશ નથી થતો. તેની અંદર બજાર સંશોધન, વિતરણ વ્યવસ્થા, વેચાણ વૃદ્ધિ, સંગ્રહ, વીમો એમ અનેક બાબતોનો સમાવેશ થાય છે. હવે આપણો મહત્વનો પ્રશ્ન અહીંયા સ્ટાર્ટ થાય છે. મહત્વનો એટલા માટે કારણ કે આ ક્વેશ્ચન LQ માર્ચ 2018 માર્કેટિંગ સંચાલનના કાર્યો પૂછાઈ ચૂકેલો છે. જુલાઈમાં પણ પૂછાઈ ચૂકેલો છે. તો 2021માં આવવાની પૂરેપૂરી શક્યતા છે. માર્કેટિંગ સંચાલનના કાર્યોને 4 ભાગમાં વિભાજિત કર્યું છે. ધ્યાનથી સાંભળજો. આ 4 કાર્યોને ટૂંકમાં 4P તરીકે ઓળખવામાં આવે છે. હવે આ 4P છે શું? તો તમને ખ્યાલ આવી જ ગયો હશે કે 4P શું છે. એક P એટલે પ્રોડક્શન, સેકન્ડ પ્રાઇસ, થર્ડ પ્લેસ
અથવા ફિઝિકલ ડિસ્ટ્રીબ્યુશન, અને ફોર્થ પ્રમોશન, અભિવૃદ્ધિ. એટલે બજારીય સંચાલક આ 4 પ્રકારના કામ કરે છે અને એ 4 કાર્યોને ટૂંકમાં 4P તરીકે ઓળખવામાં આવે છે. એક પછી એક આપણે જોઈએ છે કે પેદાશમાં શું આવે, કિંમતમાં શું આવે, વિતરણમાં શું આવે અને અભિવૃદ્ધિ કોને કહેવાય. તો સૌથી પહેલાં સ્ટાર્ટ કરીએ પેદાશ અથવા પેદાશ મિશ્ર. અહીંયા એક પ્રિન્ટિંગ મિસ્ટેક છે, એટલે પેદાશ અથવા પેદાશ મિશ્રમાં પ્રમોશન નહીં આવે, ત્યાં આગળ પ્રોડક્ટ આવશે. તો પેદાશ અને પેદાશ મિશ્રમાં શું આવશે, તો એનું ઇંગ્લિશ કરીએ આપણે તો પ્રોડક્ટ. તો એ પ્રોડક્ટનો રંગ કેવો હોય, રૂપ કેવો હશે, કદ કેવું હશે, આકાર કેવો રાખવાનો, વજન કેટલું રાખવાનું, એની પર શું છાપ મૂકવાની, એનું પેકિંગ કેવું રહેશે, એની ખાતરી કેટલા સમયમાં આપવાની છે, અને એ વસ્તુને વેચ્યા પછી કઈ કઈ સેવા આપવાની છે, એ તમામનો સમાવેશ પેદાશની અંદર કરવામાં આવે છે. તો મિત્રો, આ VSQની અંદર પણ પૂછાય છે કે પેદાશ અથવા પેદાશ મિશ્રમાં કોનો સમાવેશ થાય છે. તો તમે જે રેડ લાઈન જુઓ છો એ તમારો આન્સર બનશે. એટલે કે પેદાશના રૂપ, રંગ, કદ, આકાર, વજન, છાપ, પેકિંગ, ખાતરી અને વેચાણ પછીની સેવાઓનો સમાવેશ થાય છે. એટલે કે કોઈ પણ પેદાશ હોય, પેદાશ મીન્સ પ્રોડક્ટ એટલે કે વસ્તુ. તો કોઈ પણ પેદાશનું રૂપ કેવું હશે, એનો રંગ કેવો હશે, એનું કદ કેવું હશે, એનો આકાર કેવો હશે, એનું વજન કેટલું રાખવાનું છે, એની પર કઈ છાપ મૂકવાની છે, એનું પેકિંગ કેવું હશે, આ તમામ જે વસ્તુઓ છે એનો સમાવેશ પેદાશ અથવા પેદાશ મિશ્રમાં થાય છે. સેકન્ડ, કિંમત એટલે કે પ્રાઇસ. તમે બધા જાણો છો કે અત્યારના જે વર્તમાન ગ્રાહકો છે એ ગ્રાહકોને ક્વોલિટીવાળી પણ વસ્તુ જોઈએ છે, એ પણ રિઝનેબલ પ્રાઇસમાં જોઈએ છે. એટલે કે વર્તમાન ગ્રાહકોને યોગ્ય ગુણવત્તાવાળી વસ્તુઓ વ્યાજબી કિંમતે મળે એવું દરેક ગ્રાહક અપેક્ષા રાખે છે. તો જ્યારે પેદાશની કિંમત નક્કી કરાતી હોય ત્યારે કેટલીક કાળજી રાખવી જોઈએ. અને આ પણ પૂછાય છે કે કિંમત અંગેનો નિર્ણય લેવાતો હોય ત્યારે એકમે કઈ બાબતો ધ્યાનમાં લેવી જોઈએ. કોઈ પણ વસ્તુની એટલે કે કોઈ પણ પેદાશની કિંમત એમને નક્કી ના થઈ જાય. એને નક્કી કરવા પાછળ કેટલા બધા ફેક્ટર અફેક્ટ કરે છે, જે આપણે એના ઉપર અલગથી વિડીયો બનાવીશું. તો કિંમત અંગેના નિર્ણયમાં વેચાણ નીતિ, સાખ નીતિ એટલે કે ઉધાર. કોઈક એકમ એવું નક્કી કરે કે 100% માલ રોકડેથી જ આપવાનો છે, ઉધાર નથી આપવાનો. કોઈક એકમ એવું નક્કી કરે કે 50% માલ રોકડેથી, 50% સાખ પર. તો એ નીતિ કેવી છે, એ વટાવ અંગેની નીતિ એટલે કે ડિસ્કાઉન્ટ કેટલું આપવાનું છે, પછી વસ્તુને જથ્થાબંધ વેચવાનું છે કે છૂટક વેચાણ કરવાનું છે, અને વચ્ચે જે મધ્યસ્થીઓ છે એમનું કમિશન. જ્યારે વસ્તુ એજન્ટ, જથ્થાબંધ વેપારી અને છૂટક વેપારી દ્વારા વસ્તુ વેચાતી હોય તો એમને પણ કમિશન આપવું પડે છે. તો એ કમિશન કેટલું આપવું એ અંગેનો નિર્ણય કિંમત નક્કી કરતી વખતે લેવામાં આવે છે. તો ઇન શોર્ટ તમારે એટલું ધ્યાનમાં રાખવાનું છે કે કિંમત અંગેના નિર્ણયમાં વેચાણ નીતિ, સાખ નીતિ, વટાવ નીતિ, જથ્થાબંધ કે છૂટક વેચાણ અને મધ્યસ્થીઓનું કમિશન વગેરે બાબતો ધ્યાનમાં લેવાય છે. થર્ડ પીની વાત કરીએ તો પ્લેસ એટલે કે વિતરણ, જેને આપણે ફિઝિકલ ડિસ્ટ્રીબ્યુશન પણ કહીએ છીએ. વિતરણ એટલે વેચવું. ઉત્પાદિત થયેલી વસ્તુને ગ્રાહક સુધી કઈ રીતે વેચવી, એટલે કે એને
સેલ્સમેન દ્વારા વેચવું, એજન્ટ દ્વારા વેચવું, જથ્થાબંધ વેચવું, છૂટક વેચવું, શોરૂમ દ્વારા વેચવું જેવા પ્રશ્નોનો સમાવેશ થાય છે. તો વિતરણ અંગેના નિર્ણયમાં પોતાની દુકાનો દ્વારા વેચવું, જથ્થાબંધ વેપારી દ્વારા વેચાણ કરવું, છૂટક વેપારીઓ દ્વારા વેચાણ કરવું, એજન્ટો દ્વારા વેચાણ કરવું કે પછી વાહન વ્યવહારના પ્રશ્નો વગેરેનો સમાવેશ થાય છે. અને જે આ વિતરણની બાબત છે એ ધંધાના કદ અને વિસ્તાર સાથે સંકળાયેલી છે. એટલે ધંધાનું કદ અને વિસ્તાર જેમ જેમ વ્યાપેલો, જેમ જેમ મોટું, તેમ તેમ વિતરણની જે કડી છે એ વધારે જોવા મળશે. જેમ કે જો ધંધાનું કદ નાનું હોય તો ઉત્પાદક જાતે ગ્રાહકને માલ પૂરો પાડી શકે છે, પણ જ્યારે ધંધાનું કદ મોટું હોય ત્યારે આ વસ્તુ પોસિબલ બનતી નથી. તો આ માટે તે એજન્ટને માલ આપશે, એજન્ટ જથ્થાબંધ વેપારીને માલ પૂરો પાડશે, જથ્થાબંધ વેપારી છૂટક વેપારીને માલ પૂરો પાડશે અને અંતે છૂટક વેપારી ગ્રાહકોને માલ પૂરો પાડશે. એટલે વિતરણની બાબત ધંધાના કદ અને વિસ્તાર સાથે સંકળાયેલી છે. અને 4th P એટલે કે પ્રમોશન. આ પણ VSQમાં પૂછાતું હોય છે. અભિવૃદ્ધિ એટલે શું? પ્રમોશન એટલે શું? તો અભિવૃદ્ધિ એટલે વેચાણમાં નોંધપાત્ર વધારો કરવાના પ્રયત્ન. દરેક એકમ વેચાણ વધારવા માટે પૂરેપૂરા પ્રયત્નો કરતો હોય છે. તો આ જે પ્રયત્નો કરે છે તેને અભિવૃદ્ધિ કહેવામાં આવે છે, એટલે કે પ્રમોશન કહેવામાં આવે છે. તો વેચાણ વધારવા માટે શું કરવું જોઈએ? તો વેચાણ વધારવા માટે તમે બધા કહેશો કે એક તો જાહેરાત કરવી જોઈએ, ડિસ્કાઉન્ટ આપવું જોઈએ વગેરે વગેરે. તો આપણે આમાં એ જ જોશું કે વેચાણ વધારવા માટે એટલે કે અભિવૃદ્ધિ માટે એકમે કેવા પ્રકારના પ્રયત્ન કરે છે. તો આ માટે એકમ માલની જાહેરાત કરે છે, પ્રસિદ્ધિ કરે છે, સેલ્સમેન દ્વારા વ્યક્તિગત વેચાણ કરે છે, એટલે કે સેલ્સમેન ઘરે ઘરે જઈને વસ્તુ વેચે છે, આનાથી પણ વેચાણ વધશે. વેચાણ વૃદ્ધિ માટે ગ્રાહકો અને વેપારીઓને આકર્ષવા, એટલે કે બાય વન ગેટ વનની ઓફર આપશે, ડિસ્કાઉન્ટ આપશે, સેલ રાખશે, કૂપન રાખશે, ઇનામો આપશે. તો આ બધી અલગ અલગ પ્રકારની પ્રયુક્તિઓ કરશે જેને કારણે એકમનું વેચાણ વધે છે, એટલે કે અભિવૃદ્ધિ થાય છે. હવે આ બધા કાર્યો કરવા માટે કેટલો ખર્ચો કરવો પડે છે? બાય વન ગેટ વન આપવા માટે, સેલ રાખવા માટે, કૂપન આપવા માટે, ઇનામો આપવા માટે. પણ આ જે ખર્ચો થાય છે એની સામે એકમનું વેચાણ ખૂબ જ વધે છે. એટલે અલ્ટિમેટલી જે ખર્ચ કરતાં એકમની આવક વધારે હોય છે, એટલા માટે એકમને નફો થાય છે. તો આપણે કહી શકાય કે અભિવૃદ્ધિને કારણે વેચાણમાં ખૂબ જ વધારો થાય છે. તો મિત્રો, આ હતું આપણું 4P. તમને આ ક્વેશ્ચનમાં કોઈ પણ ક્વેરી હોય તો તમે મારા વોટ્સઅપ નંબરમાં તેમજ મેલ આઈડીમાં મેલ કરી શકો છો. અને ધોરણ 12 અને ધોરણ 11 એમાં ઇકોનોમિક્સ અને BAને લગતા કોઈ પણ પ્રશ્નમાં ક્વેરી હોય, તમને કોઈ એ પ્રશ્નમાં ખબર ના પડતી હોય તો તમે અમારી વિડીયો YouTube ચેનલની અંદર કહી શકશો, જેને કારણે હું તમને વિડીયો લેક્ચર મારફતે આ બધા જ પ્રશ્નોનું સોલ્યુશન આપતો રહીશ. કોઈ પણ ક્વેશ્ચન હોય 11th અને 12thમાં